સરકારી યોજનાનો લાભ લેવા અને ફોર્મ ભરવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માનવ કલ્યાણ યોજના વિશે, જેમાં ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાવાના છે એની ચર્ચા કરીશું. તે ઉપરાંત તમને કયા કયા સાધનો મળવાપાત્ર છે એ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવામાં આવશે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વાત કરીશું સૌપ્રથમ યોજનાના માપદંડો શું છે. તો કે તમારી ઉંમર છે એ 18 વર્ષથી લઈ અને 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તો તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો. ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલો હોવો ફરજિયાત છે. અથવા તો મિત્રો, તમે જો 0 થી 16નો સ્કોર ધરાવતા હોય તો અહીં તમારે આવકનો દાખલો છે એ રજૂ કરવાનો નથી. અને એના અથવામાં પણ છે કે તમારા કુટુંબની જે વાર્ષિક આવક છે એ 6 લાખ અથવા તો એનાથીને ઓછી હોય, તો તે અંગેનો એક તમારે મામલતદાર અથવા તો નગરપાલિકા કે ચીફ ઓફિસર અથવા તો મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો છે એ રજૂ કરવાનો હોય છે. મિત્રો, હવેથીને તમે ગ્રામ પંચાયતની અંદર જો તમારી આવક 5 લાખ અથવા તો એનાથી ઓછી હોય, તો તમે ગ્રામ પંચાયતની અંદર પણ તમારા આવકનો દાખલો છે એ કઢાવી અને તલાટી કમ મંત્રીનો આવકનો દાખલો પણ રજૂ કરી શકો છો. ત્યાર પછી મિત્રો, આગળ વાત કરીએ કે માનવ કલ્યાણ યોજનાના અરજદારો માટેની માર્ગદર્શક સૂચનાઓ કેટલીક આપેલી છે. તો એની વાત કરીશું. તમારે ઈ કુટીર પોર્ટલ પર જઈ, જે આ તમે જોઈ શકો છો વેબસાઇટ e-kutir.gujarat.gov.in, આ વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અને સરકારશ્રીના એક ઠરાવ છે 1/7/2024નો, એ અન્વયે તમને 10 જેટલા ટ્રેડ છે એ આપેલા છે, તો એમાં તમે અરજી છે એ કરી શકો છો. મિત્રો, આના ફોર્મ છે એ વીસી મારફત તમે ઓનલાઈન વિના મૂલ્યે ભરાવી શકો છો. તમારા ગામની અંદર જ વીસી કરીને એક વ્યક્તિ હોય છે, તો એ તમને આ ફોર્મ મફતમાં ભરી આપે છે. આપે ઓનલાઈન અરજી કરતી વખતે ફરજિયાત ડોક્યુમેન્ટ છે એ ઓનલાઈન સ્કેન કરી અને અપલોડ કરી દેવાના હોય છે. તમામ ડોક્યુમેન્ટ તમારી પાસે ઓરિજિનલ હોવા જોઈએ અને એને જ તમારે સ્કેન કરી અને અપલોડ કરવાના રહેશે. અરજી કરતી વખતે ઈ શ્રમ કાર્ડનો નંબર અને ડોક્યુમેન્ટ છે અપલોડ કરવાના રહેશે. જો ઈ શ્રમ કાર્ડ ન હોય તો તમારે ઓનલાઈન એની છે એ પ્રોસેસ કરી અને તમારું કાર્ડ મેળવી લેવાનું છે. મિત્રો, ઈ શ્રમ કાર્ડ તમારે કઈ રીતે કાઢવું એના વિશે આપણે પહેલાં જ વિડીયો બનાવેલો છે, તો એની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. તો ત્યાંથી તમે જોઈ અને ઈ શ્રમ કાર્ડ તમારું ઓનલાઈન જ મેળવી શકશો. અહીં મિત્રો તમે જોઈ શકો છો કે અમુક જાતિઓ આપેલી છે, જેમાં પોર્ટલ પર જાતિ પસંદ કરવાની હોય અને ત્યાર પછી તમારે એનું પ્રમાણપત્ર છે અપલોડ કરવાનું હોય છે. વધુમાં અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત વર્ગની જે 12 જાતિઓ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ વિચરતી અને વિમુક્ત જાતિ માટે કોઈ પણ આવક મર્યાદા લાગુ નથી પડતી. અને આ સિવાયની જે જાતિઓ છે એમને અહીંયા આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે અને બાકીના હવે આવકનો દાખલાની જરૂર નથી. આ સિવાય મિત્રો, તમામ જે જાતિઓ છે એમને 6 લાખ સુધીનું આવકનું પ્રમાણપત્ર છે એ અપલોડ કરવાનું હોય છે. આપે અરજી સબમિટ કરવાની રહેશે. જ્યાં સુધી આપ અરજી સબમિટ નહીં કરો ત્યાં સુધી આપની અરજી છે એ ડ્રોમાં સમાવેશ નહીં થાય. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એક ડ્રાફ્ટ તરીકે રહી જશે અને તમારી અરજી છે એ સબમિટ નહીં થાય. તો મિત્રો, ફરજિયાત તમારે ફાઇનલ સબમિટ આપવાની છે. આપની અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કક્ષાએ નામંજૂર કરેલ હોય તેવા સંજોગોમાં આપે નવીન અરજી છે એ કરવાની હોય છે. આપ પોતાની અરજીની સ્થિતિ જાણવા માટે તમે એપ્લિકેશન સ્ટેટસનો સહારો લઈ શકો છો. બાકી મિત્રો, જ્યારે પણ આપણે ઓનલાઈન અરજી કરશું ત્યારે તમને તમામ માહિતી છે એ એમાં સમજાવશું. બાકી આનો જે ડ્રો છે એ ઓનલાઈન હોય છે અને એમાં તમારું નામ પસંદ થાય તો તમને મેસેજ અથવા તો કોલ દ્વારા જાણ કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો, આપે તાલીમની જરૂર હોય તો એમાં તમે ફોર્મ ભરતી વખતે એ વિકલ્પનો ઉપયોગ કરી અને માહિતી આપી શકો છો અને એ વ્યવસાય વિશે તમે તાલીમ પણ લઈ શકો છો. આપની અરજી ટૂલકિટ માટે મંજૂર થયેલની કિંમત સાથેનું એક QR કોડ એટલે કે ઈ વાઉચર છે એ જનરેટ થાય છે. અને QR કોડ તમારે ઓનલાઈન છે એ ડાઉનલોડ કરી લેવાનો રહેશે અને ત્યાર પછી તમે જે તે જગ્યાએ કીટ લેવા જાઓ ત્યારે એ સ્કેન કરાવી અને તમારા ખાતામાંથી જે રૂપિયા હોય છે QR કોડની અંદર, તો
તો એ QR કોડની અંદરથી ને રૂપિયા છે એ સામેવાળા જે વેન્ડરો હોય છે એના ખાતામાં જતા રહીએ છે અને એના બદલામાં તમને એ કીટ છે એ આપી દેવામાં આવે છે. આપનું ઈ વાઉચર આપે સાચવીને રાખવાનું હોય છે. કોઈ પણ ઓથોરાઇઝ્ડ ડીલરને જ આપવાનું હોય છે. બાકી જો તમે અન્ય કોઈ ડીલરને આપશો તો અહીંયા કણે એ તમારી જવાબદારી રહેશે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. આપનું વાઉચર જનરેટ થયેથી ઈ કુટીર પોર્ટલ પર ટૂલકીટની મહત્તમ કિંમત તેમજ તેમાં સમાવિષ્ટ સાધનો અને ગ્રીમકો કચેરીએ માન્ય કરેલ ડીલરની યાદી છે એ પોર્ટલ પરથી ને તમે જોઈ શકશો અને તમે જે પણ તમારા નજીકના વેન્ડર હોય ત્યાંથી ને તમારી કીટ છે એ મેળવી શકો છો. આપ માન્ય ડીલર પાસેથી ને ગુજરાત રાજ્યના કોઈ પણ ડીલર પાસેથી ને વાઉચર કોડ રિડીમ કરી અને ઓટીપી દ્વારા આપની પસંદગી મુજબના ટૂલકીટ સાધનો છે એ મેળવી શકો છો. અને જો આપની મંજૂર થયેલ ટૂલકીટની કિંમતથી ને વધુ કિંમતના સાધનો તમારે ખરીદવા હોય તો એ તમારી રીતે જાતે જ ખરીદવાના રહેશે. રકમ તમારે ચૂકવવાની થશે. ટૂલકીટની ખરીદી કર્યા બાદ આપને ગ્રીમકો કચેરી દ્વારા ફોન કરવામાં આવશે તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અધિકારી શ્રી કચેરી દ્વારા તેમજ ગ્રીમકો કચેરી દ્વારા નિયુક્ત કરેલ થર્ડ પાર્ટી એજન્સીના કર્મચારી વેરિફિકેશન કરવા ઘરે આવશે. તેઓને જરૂરી માહિતી છે એ તમારે આપવાની હોય છે. તો મિત્રો અહીંયા ગમે ત્યારે તમારી પાસે છે એ વેરિફિકેશન માટે પણ આવી શકે છે. તો એ તમે ખાસ ધ્યાન રાખજો. વેરિફિકેશન સમયે તમારી પાસે સાધન જોવા નહીં મળે તો જે પણ ઉપયોગ નહીં કરતા હોય તે સાધન અથવા તો સાધનની કિંમતની છે એ રકમ તમારી પાસેથી પરત લેવામાં આવશે. જો આપ દ્વારા વેરિફિકેશન દરમિયાન સરકારી સહાયનો દુરુપયોગ કરતા માલુમ પડશે તો તેવા સંજોગોમાં અહીંયા સહાયની જે રકમ છે તમારે પરત કરવાની હોય છે અને આપ ભવિષ્યમાં સરકારની કોઈ પણ યોજનાનો હક છે એ મેળવી શકશો નહીં. અહીંયા મિત્રો એક હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તો આ નંબર ઉપર તમે કોલ કરી અને તમારી મુશ્કેલીઓ હોય તો એ અને કોઈ વધારે માહિતી મેળવવી હોય તો એ તમે પૂછી શકો છો. ત્યાર પછી મિત્રો વાત કરીશું ટૂલકીટના સાધનોની. તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલું છે અથાણા બનાવટ. તો એમાં તમે જોશો કે અથાણાની અંદર સ્ટીલના ટોપિયા, ઇલેક્ટ્રોનિક વજન કાંટો, બોટલ લિવિંગ મશીન અને એક મિક્સર ગ્રાઇન્ડર, આટલી 4 વસ્તુ છે એ તમને આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગની વાત કરીએ તો મેગર ઇલેક્ટ્રોનિક ક્લિપિંગ મીટર, હાઇડ્રો ક્લિપિંગ ટૂલ છે, કેબલ ફોલ્ડ લોકેટર છે, ત્યાર પછી ઇલેક્ટ્રિક કટર છે અને એક MCB સ્વિચ છે એ તમને જોવા મળે છે. ત્યાર પછી દૂધ દહીં વેચનારમાં જોઈએ તો દૂધનું કેન PVCનું, સ્ટીલ તપેલું, ઇલેક્ટ્રિક વજન કાંટો, ત્યાર પછી એક ઇલેક્ટ્રિક વલોણું અને 2 કેરેટ તમને જોવા મળે છે. ત્યાર પછી મિત્રો પંચર કિટની વાત કરીએ તો એર કમ્પ્રેસર છે એ તમને અહીંયા જોવા મળે છે. પાપડ બનાવટની વાત કરીએ તો એમાં કોમર્શિયલ આટા મેકિંગ મશીન સાથે તમને મોટર પણ મળશે અને ઇલેક્ટ્રિક વજન કાંટો અને એક છે પ્લાસ્ટિક બેગ સીલિંગ મશીન. 3 વસ્તુ તમને પાપડ બનાવટમાં આપવામાં આવે છે. ત્યાર પછી પ્લમ્બર કામમાં વાત કરીએ તો એક મલ્ટી કિટ, ત્યાર પછી ડિસ્ક ગ્રાઇન્ડર અને હેમર મશીન અને તે ઉપરાંત પાઇપને આટા પાડવાની પણ એક કિટ છે એનો સમાવેશ થાય છે. બ્યુટી પાર્લર કિટની વાત કરીએ તો એમાં મિત્રો એક સ્ટરીલાઇઝર યુનિટ અને બ્યુટી પાર્લર ચેર છે એ તમને આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો ભરતકામની અંદર તમને 2 સંચા આપવામાં આવે છે. એક તો એમ્બ્રોઇડરી ઝિગઝેગ મશીન અને બીજું છે ફોલ ઇન્ટરલોક મશીન છે એ તમને મળે છે. વાહન સર્વિસ રિપેરિંગની વાત કરીએ તો એમાં ઇલેક્ટ્રિક પ્રેશર પંપ, મલ્ટીપર્પઝ કિટ અને નાનો એક હાઇડ્રોલિક જેક છે એ તમને મળે છે. સેન્ટિંગ કામની વાત કરીએ તો મિત્રો અહીંયા આપણે સેફ્ટી કિટ છે એ તમને આપવામાં આવે છે. વાઇબ્રેટર મશીન તમને મળવાપાત્ર થશે. તો મિત્રો આ 10 કિટ તમે જોઈ શકો છો કે એમાં ક્યાં તમને સાધન મળશે એના વિશે આપણે માહિતી છે એ મેળવી. હવે આપણે જોઈએ કે તમારે ઓનલાઈન અરજી કરતી વખતે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો એક તો તમારું આધાર કાર્ડ, રેશન કાર્ડ, ત્યાર પછી રહેઠાણનો પુરાવો જેમાં તમે ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ, લાયસન્સ કે વીજળી બિલ આપી શકો છો. અરજદારની જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસનો પુરાવો, વ્યવસાયલક્ષી તમે તાલીમ લીધેલી હોય તો એ તમારે અહીંયા અપલોડ કરવાનું છે. એક સેલ્ફ ડિક્લેરેશન સ્વઘોષણા પત્ર તમારે આપવાનું છે અને એકરારનામું તમારે આપવાનું થશે. તો મિત્રો આટલી વસ્તુ છે એ અવશ્ય તમારે અહીંયા કણે અપલોડ કરવાની થશે. આનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો.
હવે મિત્રો આપણે વાત કરીશું કે આ ફોર્મ છે એ ક્યારે ઓનલાઈન શરૂ થશે. તો મિત્રો મોટા ભાગે માર્ચ પછી અથવા તો એપ્રિલની શરૂઆતમાં કે માર્ચના એન્ડમાં આના ફોર્મ ભરાવાના શરૂ થતા હોય છે. જેવા ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થશે એટલે આપણે આના વિશે એક વિડીયો અપલોડ કરી દઈશું અને તમે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભર્યો એ વિડીયો આપણે અપલોડ કરશું, જેથી તમે એ જોઈ અને જાતે જ ફોર્મ છે એ ભરી શકો. તો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી ફોર્મ ભરવાના વિડીયો તમારાથી મિસ ન થઈ જાય અને તમે યોજનાનો લાભ મેળવી શકો. વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.